સહજ ન્યૂઝ. અમદાવાદમાં લાંબી અને નિષ્ઠાપૂર્વક સેવા આપ્યા બાદ વતન પરત ફરેલા દેવજીભાઈ મખનજીભાઈ ડામોરનું ભવ્ય સ્વાગત સન્માન સમારોહ યોજાયો. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા. દાહોદના ઝાલોદ તાલુકાના છેવાડાના ગરાડો ગામના વતની દેવજીભાઈ મખનજીભાઈ ડામોરે અમદાવાદ ખાતે સીટીએમમાં વર્ષો સુધી પ્રામાણિકતા, નિષ્ઠા અને જવાબદારી પૂર્વક પોતાની સરકારી ફરજ બજાવી હતી. નિયમિત વય નિવૃત્તિ પૂર્ણ થયા બાદ તેઓ સહી સલામત પોતાના વતન માંદરે વતન ગરાડો પરત ફરતા સમગ્ર ગામના આનંદ અને ઉત્સાહનો માહોલ સર્જાયો હતો. દેવજીભાઈ ડામોરના વતન આગમન નિમિત્તે ગામમાં ભવ્ય સ્વાગત અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામના પ્રવેશ દ્વારથી જ ડીજેના તાલ અને ઢોલના નગારા સાથે વાજતે ગાજતે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગામ લોકો, યુવાનો, વડીલો, મહિલાઓ તેમજ પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌએ ફૂલહાર પહેરાવી, શાલ ઓઢાડી શુભેચ્છાઓ પાઠવી તેમનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત વક્તાઓએ જણાવ્યું હતું કે દેવજીભાઈ ડામોરે પોતાની સમગ્ર કારકિર્દી દરમિયાન નિષ્ઠા, પ્રામાણિકતા અને ફરજ નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમની સેવા ભાવના અને સરળ વ્યક્તિત્વ સમાજ માટે પ્રેરણારૂપ છે. સન્માન સમારોહ દરમિયાન પરિવારના વડીલો, સગા સંબંધીઓ અને ગ્રામજનોએ દેવજીભાઈનું શુભ આશીર્વચન પાઠવ્યા હતા અને તેમના નિવૃત્તિ જીવનને સુખમય, સ્વસ્થ અને આનંદમય રીતે રહે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમ આનંદ, લાગણી અને ગૌરવના વાતાવરણમાં સંપન્ન થયો હતો અને ગામ લોકોએ નિવૃત્તિ બાદ પોતાના વતન પરત ફરેલા દેવજીભાઈ ડામોરનું આત્મીયતાથી સ્વાગત કરી અને તેમની વર્ષોની સેવાને બિરદાવી હતી. રિપોર્ટર ખંજના ડામોર, સહજ ન્યૂઝ, દાહોદ.